જય દ્વારકાધીશ. ખાસ દ્વારકાના 82 વિધાનસભાના ધારાસભ્ય બહુવા માણેક જેમના દ્વારા દ્વારકામાં હર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવે છે. ઘણી બધી જ્ઞાતિના લગ્ન પૌવા દ્વારા કરવામાં આવતા હોય છે. ખાસ એમના પૌવા માણેકના સુપુત્ર સહદેવસિંહ માણેક છે આપણી સાથે. સહદેવસિંહ, જે રીતના સમૂહ લગ્ન ઉત્સવ આપના પિતાશ્રી અને એમના પિતાશ્રી જે પેઢી દર પેઢીથી આ ઉત્સવ ઉજવવા દર વર્ષે ચાલ્યું આવે છે, ખાસ આજે પણ આપના સમાજ વગેરે બીજા સમાજના પણ લગ્ન સમૂહમાં આયોજન કરવામાં આવ્યું છે. શું કહેશો એ બાબતે? શિવ સમૂહ લગ્ન એટલે અમારા આખા સમાજની અને તમામ સનાતની સમાજ બધાની એક જોરદાર પ્રથા છે, જેની અંદર કરોડો રૂપિયા દરેક સમાજના બચે છે. તો આજે ક્ષત્રિય વાઘેર સમાજના 137 જેટલા સમૂહ લગ્ન છે. એવી જ રીતે આવતીકાલે દલિત સમાજના 39 સમૂહ લગ્ન છે અને ગઈકાલે સાધુ સમાજના અને ખારવા સમાજના પણ સંપન્ન થયા. તો કહેવાનો મતલબ છે કે સમૂહ લગ્ન કરવાથી સમાજના આર્થિક રીતે ખૂબ મજબૂત થાય છે અને એક એકતા, સનાતનીઓની એકતા એની અંદર દેખાય છે. કારણ કે આપણા ધર્મની અંદર ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. એ જ વ્યવસ્થા આજે આપણે દર્શન કરી શકીએ છીએ. અને આ સમૂહ લગ્નની પ્રથા લગભગ મારા દાદાના સમયથી ચાલી આવે છે, જે તમામ સમાજ સ્વીકારે છે અને દરેક યુવાનો જે નવદંપતીઓ હોય છે એ પણ સ્વીકારે છે અને સમાજની એકતા વધે એવી જ રીતના બધા એની અંદર જોડાય અને સમૂહ લગ્નમાં લગ્ન કરે છે. શિવ સંદીપભાઈ, ખાસ એવી પણ વાત છે કે આપના પરિવારમાંથી જ આ લગ્નમાં આપના મોટા ભાઈ, ભાણેજ વગેરે આમાંથી જ સમૂહ સાથે જ લગ્ન કરવામાં આવ્યા હતા. શું કહેશો એ બાબતે? જી હા, મારા મોટા ભાઈ એટલે નિલેશભાઈ, પછી મોટા બાપાના દીકરા વિજયભાઈ, પછી ભરતભાઈ, પછી ભાણેજો અમારા, લગભગ બધા સમૂહ લગ્નમાં જ અમારા પરિવારના એટલે મારા સગા ભાઈના, કાકા બાપાના બધાના લગ્ન સમૂહ લગ્નમાં જ થયા છે. તો એનો મતલબ એવો નથી થતો કે આર્થિક રીતે કોઈ નબળું હોય એ સમૂહ લગ્નમાં લગ્ન કરે, એવું અહીંયા આ વાત એકદમ ખોટી પડે છે. બધાએ સારા માણસો આજે સમૂહ લગ્નમાં માનતા થઈ ગયા છે અને મારા પણ સગા ભાઈ પણ સમૂહ લગ્નમાં બેઠા હતા, એના પણ લગ્ન સમૂહ લગ્નમાં થયા હતા. તો કહેવાનો મતલબ છે કે આ એકતાનું એક મોટું આપણે કહી શકીએ સમાજ માટે એક આ ઉદાહરણ છે.